અઘોર જંગલમાં આપણે બિલેશ્વર મહાદેવના દર્શન કરીને જોયું આપણે શિવલિંગ નામનું વૃક્ષ. હાલો તમને દેખાડી દો, વિડીયો જોતા જાઓ. તો ગુડ મોર્નિંગ અને જય માતાજી મિત્રો. આજે છે રક્ષાબંધન, તો તમને મારા અને મારા પરિવાર તરફથી હેપી રક્ષાબંધન. અને સવારમાં બેનભાઈ હારું મુહૂર્ત જોઈને મને બાંધી મસ્ત મજાની રાખડી. વાહ ભાઈ વાહ, આપણે થઈ ગયા અમર ને. હવે મિત્રો અમારે નીકળવાનું છે ગાંડી ગીરમાં. હા ભાઈ, એકલો નથી જતો, અમે 4 વ્યક્તિ જઈએ છીએ. તો હાલો ઓન ધ વે ટુ ગાંડી ગીર. હજી થોડુંક અમથું આવેલા એટલી વારમાં તો ખાપી ગયો વરસાદ, તો આપણે ધીમે ધીમે કરીને પહોંચી ગયા ગીર કોદિયા મામાના ઘરે. મામાનો છોકરો દાંત કાઢે પણ હેના કાઢે એ તો મને નથી ખબર. અને આવતા હોય તો પેલા તો ઠપકારી બધાએ મસ્ત મજાની ચા. કોની દીકરી એવું છે? હવે પ્લાન એવો છે કે અમારે ક્યાંક રખડવા જવું, પણ જાવું તો જાવું ક્યાં? પછી કવિરાજનો દુહો સાંભળતા સાંભળતા નીકળી ગયા. ગીરના હાગડા છે આભને આંબા જગતું કરી રહ્યા હોય. હા, અને કોઈ ગિરનારની ગોદમાં જોગંદર પદ્માસન વાળીને બેઠો હોય. અડધું જંગલ વિંધીને આવી ગયા ગામ ઘોડાવડી. મિત્રો અહીંયા બિલેશ્વર મહાદેવનું મસ્ત મજાનું મંદિર છે. તો હાલો પહેલા તમને દર્શન કરાવો. મસ્ત મજાના મહાદેવના દર્શન કર્યા મિત્રો. હવે જે વસ્તુ હું તમને બતાવવા જાઉં ને એ લગભગ તમે ક્યાંય નહીં જોયું. તો મિત્રો આ છે એક શિવલિંગ નામનું વૃક્ષ. અને હા મિત્રો, આ વૃક્ષ મેં મારી લાઈફમાં પહેલી વાર જોયું. તમે કોઈ દિવસ જોયું કે નથી જોયું કોમેન્ટ કરો. અને ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા, આવી ગયા સીધા જ આપણા મિત્રની ઘરે. મિત્રને કર્યા આપણે રામ રામ ને થોડીક વાર જમાવી આ બાજુ બેઠક. અને પછી સીધા જ આવી ગયા મામાની વાડિયા ને ભટકાઈ ગયો ઘાયલ ગોવાળી. વાહ, ઘાયલ ગોવાળી વાયરલ થઈ ગયો. મામાના છોકરાને કર્યા બાય બાય. ફાઇનલી નીકળી ગયા, જવાનું છે મિત્રો હવે અમારા ઘરે. બસ તો આજનો મિની બ્લોગ અહીંયા સુધી. તમને મજા આવી જરાક ફોલો કરી નાખો.